નમસ્કાર મિત્રો, આ અમારું ખેતર છે, શાકભાજીની વાડી, અને અમે અહીંયા રહીએ છીએ. આજે આ અમારો પહેલો જ વ્લોગ છે અને અમે અત્યારે સિટીમાં જઈ રહ્યા છીએ. રિક્ષામાં બેસી અને જમાલપુરથી જગન્નાથ મંદિર થઈને અમે 3 દરવાજા ભદ્રકાળી મંદિર તરફ ખરીદી કરવા જઈ રહ્યા છીએ. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે વ્લોગને પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ લેજો. આ છે માં ભદ્રકાળીનું મંદિર ભદ્ર. અહીંયા છે સાડીઓનો તથા ડ્રેસનો શોરૂમ. ચાલો અંદર બતાવું તમને. સવારનો ટાઈમ છે એટલે ગ્રાહકી બહુ ઓછી છે. સરસ મજાના ડ્રેસ છે. લોકો 10-11 વાગ્યાનો ટાઈમ છે એટલે ખરીદી કરવા ઓછા લોકો આવી રહ્યા છે. આ બજાર છે 3 દરવાજા. કપડાની ખરીદી કરવા માટે મોટા ભાગે લોકો અહીંયા આવતા હોય છે. કપડા છે, નાના છોકરાના બાળકોના કપડાં અહીંયા બહુ સરસ રીતે મળી જાય છે. લોકો આજુબાજુમાં એમની દુકાનો લગાવીને ઊભા હોય છે. આ ચશ્માની દુકાન છે, ભાઈ વેચી રહ્યા છે, બધું સજાવટ કરી રહ્યા છે, ગોઠવી રહ્યા છે. આગળ હું તમને વિડીયોમાં બતાવીશ 3 દરવાજા તથા અમે માણેક ચોકમાં પણ જઈશું. છોકરાઓના રમકડા તથા કિચન, નાસ્તાની વસ્તુઓ પણ અહીંયા મળે છે. હરેક પ્રકારની નાની મોટી ખરીદી કરવા માટે લોકો અહીંયા આવતા હોય છે. અવારનવાર સરસ હરેક તહેવારમાં અહીંયા બજાર સરસ મજાનું ભરાતું હોય છે. ઘડિયાળ, ચશ્મા, બૂટ, ચંપલ, નાના મોટા દરેકના કપડાં. અને આ એક એવો એરિયો છે, જો આ પાકીટ મળી રહ્યા છે, પકોડીની લારી છે. હરેક ટાઈમ પર અહીંયા ભીડ રહેતી હોય છે. સાંજના સમયે વધારે પડતી ભીડ જોવા મળે છે. ભદ્રકાળીથી આપણે 3 દરવાજા તરફ જઈ રહ્યા છીએ. સોફ્ટ ટોયસ, સરસ મજાના સોફ્ટ ટોયસ અહીંયા મળી રહ્યા છે. બૂટ ચંપલની દુકાન, બંગડી, કટલેરી, ડુપ્લિકેટ વાળ અહીંયા મળી રહ્યા છે. લગ્ન ગાળાની સિઝનમાં અહીંયા ખૂબ ભીડ જોવા મળતી હોય છે. ચાલો આપણે આગળ જઈએ. સવારનો ટાઈમ છે 11:30-12નો લગભગ, એટલે ભીડ ખૂબ ઓછી છે. સાંજના ટાઈમ પર અતિશય ભીડ હોય છે અહીંયા. આ ફરી એક દુકાન, બંગડીવાળાની લારી છે. આ છે એ 3 દરવાજા. જમાલપુર શહેરમાં 3 દરવાજા તરીકે અહીંયા ઓળખાય છે. અમદાવાદ સિટીમાં, સોરી જમાલપુર નહીં, અમદાવાદ સિટી. જો એની કોતરણી બહુ જૂની છે. આ 3 દરવાજા છે, જેમાં આપણે વચ્ચેના દરવાજાથી નીકળ્યા છીએ. આપ જોઈ શકો છો. જે લોકો અમદાવાદમાં કે આજુબાજુના સિટીમાં રહેતા હોય છે એમને તો
ત્રણ દરવાજાનું બજાર કે ત્રણ દરવાજાની મુલાકાત જરૂરથી લીધી હોય છે. આ છે એ બજાર. હરેક પ્રકારની આઈટમો અહીંયા મળતી હોય છે. છોકરાઓના રમકડા, ચપ્પલ, અહીંયા પાર્ક કરવાની જગ્યા છે. અત્યારે રોડ એકદમ ખાલી જેવો દેખાઈ રહ્યો છે. ફરીથી સોફ્ટ ટોયસ. ચલો હવે આપણે આગળ માણેક ચોક બજારમાં જઈશું. આ ફૂલની દુકાન છે. પ્લાસ્ટિકના ફૂલના હાર, માળાઓ છે. આપણે હવે માણેક ચોકમાં જઈશું. આ છે ડ્રાય ફ્રૂટ્સની દુકાન. અહીંયા અમારે થોડી ખરીદી કરવાની હતી. કાજુ, બદામ, અમુક મસાલા, છોકરીઓને ફળારની વસ્તુઓ. કાલથી જયા પાર્વતી વ્રત શરૂ થઈ રહ્યું છે. 5 દિવસ માટે વ્રત રહેશે. આ છે જો સરસ મજાના મસાલા તથા કાજુ, બદામ, ડ્રાય ફ્રૂટ છે. ચલો આમાં જે અમારે ખરીદી કરવાની હોય તે અમે ખરીદી. આજે આપણે કારેલા મોરી નાખ્યા છે, સમારી નાખ્યા છે. એનું શાક બનાવવાનું છે. ચિરાગ રોટલા કરવા બેઠો છે. શું કરે ચિરાગ? બતાય તો. વાહ વાહ વાહ, સરસ. તો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે. આપણે બનાવી છે ગ્રીન ટી. ચિરાગે સરસ મજાના આદુ, લીંબુ નાખી અને ગ્રીન ટી બનાવી છે. ગ્રીન ટીનો આનંદ લેવાના છીએ આપણે. કેવી બની છે? માપે કાર્ડ. આપણી ગ્રીન ટી બનીને પીવા માટે તૈયાર થઈ ગઈ છે. તો ચાલો રેડી. આપી દે એક બધાને. લઈ લે. કેવી છે?
लगभग आधे साल तापमान फ्रीजिंग से नीचे चला जाता है, कभी कभी -20 डिग्री सेल्सियस આયુષી ચિરાગ ચેસ के बिल्कुल ऊपर एक हैरान करने वाला जीव रखा है। ये सीधा साधा नेटवर्क रॉकेट इन विशाल सपनों के सामने ચિરાગે બીજી વખત વિડીયો. ચલો તારે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય સિયારામ.